મુકામ જી તમારો છે. અવસ્થામાં પોતાનો મુકામ કરવાથી અવસ્થ થાય અને પોતાના અસ્વસ્થ. સ્વરૂપ અસ્વસ્થ અવસ્થામાં પોતાનો મુકામ કરવાથી અસ્વસ્થ થાય અને પોતાના સ્વરૂપમાં એટલે કે પરમનન્ટમાં રહેવાથી સ્વસ્થ થાય. અવસ્થા તમે જોયેલી, જે વખતે ચંદુભાઈ હતા ત્યાં સુધી અસ્વસ્થતા હોય જ, અને હવે શુદ્ધાત્મામાં આવ્યા એટલે પોતાના સ્વરૂપમાં રહે એટલે સ્વસ્થ. જ્યાં સુધી હું ચંદુભાઈ છું એ અવસ્થા કહેવાય. પટેલ છું એ અવસ્થા, હું 50 વર્ષનો છું એ અવસ્થા, હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું એ અવસ્થા, બધી અવસ્થા. એ અવસ્થામાં સ્વસ્થતા ના રહે. લોક કહે સ્વસ્થ છો ને, ત્યારે કે ના બા, સ્વસ્થ છે ના, અસ્વસ્થ. અસ્વસ્થમાં જ કામ કરે તે કેવા હોય? અસ્વસ્થ નિરંતર, એક ક્ષણ ચૂક્યા વગરનો, અને વસ્તુમાં મુકામ કરે તો સ્વસ્થ રહે. વડાપ્રધાન હોય કે પ્રેસિડેન્ટ હોય, ગમે તે હોય, અસ્વસ્થ નિરંતર. એટલે કે છે કે તમે અવસ્થામાં મુકામ છે, તમે અવસ્થામાં તન્માયાકાર છો, પ્રકૃતિમાં તન્માયાકાર કે સંજોગમાં તન્માયાકાર, તો તમે અસ્વસ્થ છો. અને શુદ્ધાત્મામાં તન્માયાકાર રહો તો તમે સ્વસ્થ છો. ના, એટલે પુલિનાનંદજી, આ પહેલી વખત ફોડ પડ્યો કે બંકિમભાઈ એ જ અવસ્થા છે આખી. હા, અત્યાર સુધી તો બંકિમભાઈ જ્ઞેય છે એવું થોડુંક સમજમાં આવતું હતું. ફાઇલ નંબર 1 છે, જ્ઞેય છે. આ તો દાદાએ આખી અવસ્થા જ મૂકી દીધી. બંકિમભાઈ એ જ અવસ્થા છે. હા, બરાબર. એટલે એવું એવું છે ને, એ અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ થી વાત કરી છે દાદાએ. જયારે જ્ઞાતા ઓકે દ્રષ્ટાની ઓકે વાત કરીએ, હા, જયારે દાદા કે તારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, તો કે મારે શેના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું? તો કે ફાઇલ નંબર 1 ના. એટલે ફાઇલ નંબર 1 જ્ઞેય બરાબર. અને તારે તું જ્ઞાતા, એમ. એટલે ત્યારે જયારે એ વાત અચ્છા. કરતો હોય ત્યારે એ રીતે કીધું. હવે આ વસ્તુ એકની એક જ છે, પણ રેફરન્સ થોડો જુદો છે. હવે આમાં શું કે છે? રાઈટ. હા, કે તમે અસ્વસ્થ છો એટલે બેચેની છે, તો શું કામ? તો કે તમે અવસ્થામાં તન્માયાકાર છો, જે વિનાશી છે, એટલે તમે અસ્વસ્થ છો. તમે સ્વમાં આવો, તમે સ્વસ્થ છો. તો પછી અવસ્થા એટલે શું? તો કે આ ફાઇલ નંબર 1 હું ચંદુભાઈ છું એ માન્યતા જ અવસ્થા છે. પછી માન્યતા જ લખી છે, હું ચંદુભાઈ છું એટલે કે હું પુલિન છું, હું પટેલ છું, હું એન્જિનિયર છું, આ છું. એટલે એ બધી જે માન્યતાઓ છે એ પણ એક અવસ્થાઓ જ છે બધી, એમ. એટલે આને લોજિકલી બી આપણે ખાલી સામાન્ય ભાવે વિચારીએ તો પ્રકૃતિ બી એક અવસ્થા છે ને, ડિકેઇંગ અવસ્થા છે, જે નિરંતર ડીકે થઈ જ રહી છે. મન એક્ઝોસ્ટ થઈ રહ્યું છે, રાઈટ વાણી એક્ઝોસ્ટ થયું છે, કાયા એક્ઝોસ્ટ થાય છે. એટલે કે વાળ કાળા હતા તો ક્ષણે ક્ષણે સફેદ થઈ રહ્યા છે. તો તમે અમુક ઉંમર પછી સફેદ દેખાય છે, બાકી ક્ષણે ક્ષણે પરિવર્તન થઈ જ રહ્યું છે. એક્ઝેક્ટલી બરાબર છે. એટલે પરિવર્તનશીલ છે, એટલે એને પછી અવસ્થા કીધી. એવર ચેન્જિંગ કીધું બરાબર ને. છે. આપણે મેડિકલ સાયન્સ દર્શે બી કે આપણે શરીરના બધા કોષો છે, સેલ્સ છે, એ બધા જૂના ડેમેજ થઈને નીકળી જાય છે, નવા જનરેટ થાય છે. રાઈટ હાર રાઈટ લઈ રાઈટ. નવા ટીસ્યુ જનરેટ થાય છે. એટલે એ બી એક અવસ્થા જ છે. ઇટ ઇઝ સિચ્યુએશન, એવર ચેન્જિંગ સિચ્યુએશન. રાઈટ રાઈટ રાઈટ. એટલે એ રીતે ફાઇલ નંબર 1 ની અવસ્થા બી કીધું. તમે જ્ઞાતા હો તો એને જ્ઞેય કીધું. અને બીકોઝ એ કારણ કે એ ચેન્જિંગ છે, પરિવર્તનશીલ છે, એટલે એને અવસ્થા કીધું. બરાબર આ છે. દરેક બરાબર અવસ્થા વિયોગી એટલે પરિવર્તનશીલ છે. એટલે અવસ્થા ઊભી થાય, થોડો ટાઈમ ટકે અને પછી જતી રહે, નાશ થાય. ઉત્પાદ બરાબર છે. જે કહે છે. હા, આખા બ્રહ્માંડમાં બધી વસ્તુ પરિવર્તનશીલ છે. જો વિચારવા જઈએ ને તો એક વસ્તુ સ્ટેડી નથી, કે સિવાય કે 6 તત્વો સિવાય. અવસ્થા બિલકુલ માત્ર પરફેક્ટ. પરિવર્તનશીલ છે, અને આખું દુનિયા પરિવર્તનશીલ છે, પ્રકૃતિ પણ પરિવર્તનશીલ છે. એટલે એને તું જોયા કરે. બહુ એટલે તું સરસ. એમાં બહુ એમાં સરસ. તન્માય કરે તો તું અવસ્થાની જેમ ઉતાર ચઢાવ, અવસ્થા ગમતી હશે, પુણ્યનો ઉદય હશે તો તને મજા આવશે,
અને અવસ્થા હા નહીં બનતી હા હશે તો તું દુઃખી થઈશ. એટલે સુખ દુઃખ વાળું તારું right. શાંતિ વાળું તારું ચાલશે, પણ તું અવસ્થાથી છૂટો પડી You જઈશ are તો તું સ્વસ્થ રહીશ, તું આત્મામાં કાયમ રહીશ. both one એટલે અવસ્થાની અસર નહીં થાય. right, right. ચાલો આગળ. ઓકે, સ્ક્રીન શેર કરો. એમાં દાદા વાત જરા એવી છે, ઝૂમ કરો નરેશભાઈ. આજે તો હા બસ. પ્રશ્ન કરતા એમાં દાદા વાત એવી છે, અવસ્થામાં રહેવા કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, સ્વસ્થ જોઈએ, સ્વસ્થમાં સ્વસ્થમાં જઈએ સ્વસ્થમાં જઈએ છીએ, ક્ષણિક રહીએ છીએ, સ્ક્રોલ કરી, ક્ષણિક રહીએ છીએ અને ફરી પાછા અવસ્થામાં આવી જાય છે. આ અસ્વસ્થમાં. અસ્વસ્થમાં આવી જઈએ છીએ. આ મુશ્કેલી છે. શ્રી મુશ્કેલી શાની? એમાં અસ્વસ્થમાં શું ખોટું, અસ્વસ્થતામાં શું ખોટું? પ્રશ્ન ના, અમારે સ્વસ્થમાં જવું છે, વધારે રહેવું છે. દાદાશ્રી એ તો પછી તમારું જ્યારથી નક્કી ત્યારથી સ્વસ્થ રહેવાય, જ્યારથી નક્કી ત્યારથી સ્વસ્થ રહેવાય. આ મન વચન કાયાની અવસ્થાઓ, એમાં આપણે જેટલા કામ કરીએ એટલા અસ્વસ્થ રહેવાય. નિરંતર અંતરદા બળ્યા જ કરતો હોય અને સ્વમાં તત્વ સ્વરૂપમાં મુકામ કરીએ તો સ્વસ્થ રહેવાય. અવસ્થાઓનું તો નિરંતર સમસરણ થયા જ કરે છે, વયા જ કરે છે, આવે રહે ને જાય. તેમાં સુખ અને શાંતિ ક્યાં હોય? આ અવસ્થાઓમાં આપણે તત્વ સ્વરૂપે જ રહીએ છીએ. જ્યાં મુકામ ઠીક લાગે ત્યાં કરવો. અવસ્થા વગર કોઈ જીવ એક ક્ષણ પણ ના હોય. અવસ્થા વગર કોઈ જીવ એક ક્ષણ પણ ના હોય. વેરી ઇમ્પોર્ટન્ટ. ભ્રાંતિથી અવસ્થાને પોતે છે એ માની લે છે. અવસ્થા માત્ર ઉત્પન્ન થાય છે તે અને ઉત્પન્ન થાય છે તે ગનેગારી છે. અવસ્થા માત્ર ઉત્પન્ન થાય ગનેગારી છે. એટલે શું છે ગનેગારી? એટલે ગુનેગારી એટલે સ્લાઇટ વર્ડ્સ નું ઓલું છે. ગુનેગારી એટલે આ ભાવના દોષો, અને ગનેગારી એટલે ગયા ભાવમાં કરીને આવેલા, એટલે કર્મ જે ચાર્જ કર્યા, ભૂલો કરી. ઓકે ઓકે એટલે શું કે છે, અવસ્થા માત્ર ઉત્પન્ન થાય છે તે ગનેગારી છે. એટલે ગયા અવતારે જે ચાર્જ કરેલું એનું પરિણામ એવી અવસ્થા ઉભી થાય છે. ભાઈ હું ગરીબ ને જન્મું છું, હું અમીર ને જન્મું છું, હું હેલ્ધી છું, હું આ ભણેલો છું, એ બધું ઉત્પન્ન થાય છે. રાઈટ. આમાં કઈ પૂછવાનું છે કે આગળ જઈએ? ના, પણ પેલું અવસ્થા વગર જીવ એક ક્ષણ પણ ના હોય અને ભ્રાંતિથી જ અવસ્થાને પોતે જ છે એવું માની લે છે. હા, અવસ્થા તો બસ બધાને ક્લિયર છે, ક્લિયર. હવે આગળ ક્લિયર છે સાહેબ, ક્લિયર. હા ક્લિયર છે. હા હા, બસ ચાલો. અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ના ભોગવી શકે. ફરીથી, અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ના ભોગવી શકે. કલાક પહેલા એ કંઈક અવસ્થામાં ચિત્ત એકાગ્ર થયું હોય તો તેમાં ચિત્ત રહે, એટલે અવસ્થાથી બંધાયેલા ને બોજો રહે, અને ચા પીવાની અવસ્થા વખતે એ બોજા નીચે ચા પીવાય છે. એટલે અવસ્થાથી બંધાયેલા લોકો વ્યવહારનું સુખે ના ભોગવી શકે. એટલે શું કે છે, કઈ ઘટના બની ગઈ ના પસંદીદા, કોઈ દગો આપ્યો, કઈક પૈસા ફસાઈ ગયા, કે કોઈક અચાનક મરી ગયું, સમથિંગ, અને એમાં ચિત્ત એકાગ્ર થયું તો પછી જે ચા આવે છે એટલે ભોગવવાની વસ્તુ, એમાં એ ભોગવી શકતો નથી. એ અવસ્થા વખતે એ બોજા નીચે ચા પીવા. એટલે આ તો એક સમજ આપે છે કે અવસ્થામાં તન્મયતાથી વ્યવહાર સુખે ના ભોગવી શકો.
સારું જમવાનું હોય પણ ઓલાનું શું થશે એ ચિંતામાં ભોગવી શકાય નહીં. આમાં મને એક વસ્તુ યાદ આવે છે, દાદા ભગવાને અનબેલેબલ વોરંટ કાઢ્યો હતો. ઓલા કોમ્પિટિટર ટેન્ડર મળ્યું હતું ને એલિફન્ટામાં, એ દાદા ટેન્ડર પાસ થયું હતું, પણ ઓલા બીજાએ એને એમ કે મને જ મળશે, કારણ કે હું ત્યાંનું બધું જરાક હતું એનું ઓલું હતું વટક. એટલે પછી એને દાદાને ઓલું કરવા માટે ક્રિમિનલ કેસ કર્યો. હવે ક્રિમિનલ કેસ માટે જયારે પોરદાર એને એક્ઝિક્યુટ કરવા આવ્યો અનબેલેબલ વોરંટ, ત્યારે દાદા તો આરામથી બેઠા હતા. એ લોકો કીધું અમે તમારી સામે વોરંટ લાવ્યા છે. તો કે હા તમે બેસો, ચા પાણી પીઓ. દાદા સત્સંગ કરતા હતા. એટલે એટલા સ્વસ્થ હતા. વોરંટ આવ્યો છે, હા શું થયું, મેં શું કર્યું, કાંઈ જ નહીં, બેસો બેસો એમ કે છે. એટલે કેટલી સ્વસ્થતા. પછી દાદા હાઈલા નહીં તો કે તમારા માટે અનબેલેબલ આવ્યા છે. એને એમ કે દાદા હજી હલી તો કે હા ભલે કાંઈ વાંધો નહીં, તમે દોડા બાંધીને લઈ જજો, મેં યાદ કરી. એટલે એ અવસ્થામાં તન્મય ન રહેવાથી સ્વસ્થતાની પરાકાષ્ઠા એક આ એક્ઝામ્પલ ઉપરથી જોવા મળે છે. કે હું આત્મામાં છું, બહારની અવસ્થા આવી છે, આ કંઈક આવ્યું છે, બહાર લઈ જાય છે, ચાલો જોશું. એટલે કેટલું લાઇટલી લઈ શકે છે. નોટ ઇઝી, પણ આ તો એક એક્ઝામ્પલ છે, બેન્ચમાર્ક છે કે આવું આપણે બી આમાં રહીએ. હા, બેન્ચમાર્ક. આપણે બી એટલું જો આત્મામાં રહી શકીએ તો આપણને કોઈ અવસ્થા નથી. એટલે આત્મામાં રહેવા માટેનું એક પ્રેરક આખું વાત છે. નરેશભાઈ સ્ક્રીન શેર. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય એટલે મૂર્છામાં ફર્યા કરે. તેમ કેટલાક ડેવલપ થયા હોય તેથી તેમને મૂર્છામાં ગમતું નથી, અને બીજી બાજુ આત્મા જડતો નથી. એટલે લોકોને મૂર્છા ગમતી નથી અને બીજી બાજુ આત્મા જડતો નથી. તે દિવસે દિવસે પાતળો પર્યાય થતો જાય, સૂક્ષ્મ થતો જાય. ઝીણો પર્યાય થયા પછી તેનાથી સહન જ ના થાય. 1 કલાકમાં તો કેટલાય વિચાર આવી જાય. તે અધ્ધર લટક્યો તેને કહું કે ભાઈ બા, જો પાછો મોહમાં પેસી જા ને જાડા પર્યાયમાં પડી જા. જાડા પર્યાય વાળા નિરાંતે ઊંઘે ને ના બોલે. ઝીણા પર્યાય વાળાને તો ઊંઘ જ ના આવે. આગળ બોલીએ કે સમજાવો સાહેબ. અચ્છા, સાહેબ નીચે લ્યો ને જરા, સ્ક્રોલ ડાઉન. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય તે મૂર્છામાં ફર્યા કરે. એટલે આ તો સમજાય એવું છે કે આત્માના પર્યાય એટલે કે આત્મજાગૃતિ જેવી વસ્તુ ના હોય અને મૂર્છામાં જ હોય. એટલે મૂર્છામાં હોવ એટલે ભૌતિક સુખમાં તન્માયાકાર હોય, 5 ઇન્દ્રિયોમાં તન્માયાકાર હોય. મૂર્છા એટલે ભાન ભૂલી તેમ કેટલાક ડેવલપ થયા હોય તેથી તેમને મૂર્છાનું ગમતું નથી. ડેવલપ એટલે આધ્યાત્મિકમાં ડેવલપ થયા હોય એ લોકોને ખબર પડે કે આ 5 ઇન્દ્રિયોના સુખમાં કોઈ સુખ છે નહીં, એટલે એમને મૂર્છા ગમતી નથી. અને પણ એ લોકોને બીજી બાજુ આત્મા મળ્યો નથી, એટલે સંસારમાં ગમતું નથી, વૈરાગ્ય જેવું છે, અને આત્મા મળતો નથી. એટલે નથી આત્માનું સુખ કે નથી પૂતગલનું સુખ. એ દિવસે દિવસે પાતળો પર્યાય થતો જાય, સૂક્ષ્મ થતો જાય, ઝીણા પર્યાય થાય પછી તેનાથી સહન જ ના. એટલે કે એ જે 1 કલાકમાં તો કેટલાય વિચાર આવી જાય. એટલે એને આત્મા આમાં મજા નથી, આમાં મજા નથી, આપણે આમ કરી નાખીએ, આપણે તેમ કરી નાખીએ. વ્યવહારને ઉગાડવા માટે પણ એનાથી કઈ કરી શકીએ નહીં. ઝીણા પર્યાય થાય એટલે બહુ ઝીણું વિચારે આત્મા પક્ષે, પણ તેનાથી સહન ના થાય. 1 કલાકમાં કેટલા વિચાર આવી જાય અને એ અધ્ધર લટક્યો હોય એટલે નથી એને આત્મામાં આવ્યો અને વ્યવહારમાં ગમતું નથી. એટલે નથી એ અધ્ધર લટક્યો એટલે વ્યવહારના સુખમાં નથી ને આત્માના સુખમાં નથી. એટલે
પછી દાદા કહે છે તેને હું કઉ છું ભાઈ બા, જો પાછો મોક્ષમાં પેસી જા ને જાડા મોક્ષમાં પાછો મોંમાં મોહ. સોરી પાછો મોંમાં પેસી જા ને જાડા પર્યાયમાં આવી જા. એટલે કે છે જો બહુ વધારે પડતો વિચાર કરતો હોય અને ચિંતાનું સ્વરૂપ ધારણ થતું હોય તો એ કે છે ભાઈ તું પાછો થોડોક મોંમાં આવી જા. એટલે કે બહુ ડિટેચ ના થઈ, થોડા જાડા પર્યાયમાં આવી જા. જાડા પર્યાયમાં આવી જવું એટલે આમાં હા બહાર ખાવામાં શું સુખ છે, બહાર ખાવાથી માંદા પડીએ, બહાર ખાવાથી આત્મા જતું રહે, એટલે બહુ ઝીણું વિચાર્યું એને કાં તું ઝીણું વિચારવાનું બંધ કર, થોડીક વાર જરા અચ્છા ખાયા બહારનું જાડા પર્યાયમાં આવી જાય. બહુ ડિટેલ એનાલિસિસ. અચ્છા હા, ડિટેલ એનાલિસિસ જાડા પર્યાયમાં આવી જા અને પછી તું જાડા પર્યાય વાળો નિરાતે ઊંઘે ને નસકોરા બોલે નાક બોલે એટલે ઝીણા પર્યાયવાનું ઊંઘ જ ના આવે એવું કહેવા માંગે છે. એટલે જેને રાઈટ કહેવાય ને કે ડીપ એનાલિસિસ કરતો હોય તો એને વ્યવહારમાં વધારે બળતરા ઊભી થાય એમ કહેવા માંગે. સંસારમાં મારું સુખ જ નથી, બૈરીમાં સુખ નથી, પૈસામાં સુખ નહીં, આને આ બૈરી કરી પણ મને તેલ નીકળી ગયું, જ્યારે જો ત્યારે આવું કરે છે તેવું કરે છે, એટલે ડીપ એનાલિસિસમાં જાય છે. મને લગ્ન તો કરવા જ નતા, રાઈટ ફોર્સથી મારે કરવું પડ્યું, હવે માથાનો દુખાવો છે, એટલે વધારે પડતું એના એટલે એટલે પછી સહન ના થાય. એટલે કે જાડા પર્યાયમાં આવી જા બાબુ, કોઈ છે કરવાનો છે નિકાલ કરવાનો છે. એટલે આ એક વ્યૂ બરાબર નવા વ્યક્તિ સાથે વાત કરે અચ્છા 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 સરસ સરસ. એમાંથી એના જ એટલું રેફરન્સમાં નરેશભાઈ 267 સંભળાય છે નરેશભાઈ? અવસ્થામાં ચોંટે ચિત્ત ત્યાં. ઓકે યસ અવસ્થામાં ચોટે ચિત્ત. જે અવસ્થાની અંદર આહુતિ સ્વાહા થઈ તેના ઘા ના પડે. જે અવસ્થાની અંદર આહુતિ સ્વાહા થઈ તેના ઘા ના પડે. ઘા શેના પડે? ત્યારે કહે લક્ષ્ય. માટે જે અવસ્થામાં લક્ષ્ય ગયું ત્યાં ઘા પડે, ત્યાં ઘા પડે. જે અવસ્થામાં લક્ષ્ય ગયું ત્યાં ઘા પડે અને તેમાં લક્ષ્ય ના જાય તો અવસ્થા સ્વાહા થાય. જાગૃતિ યજ્ઞ. લક્ષ્યનો નિયમ એવો છે ને કે જ્યાં લક્ષ્ય બેસે ત્યાં ને ત્યાં તે પાછું ફરી ફરી જાય. બધુંય બદલાય પણ લક્ષ્ય ના બદલાય. અમે આ લખનું લક્ષ્ય બેસાડી આપીએ છીએ. અવસ્થાઓમાં લક્ષ્ય રહે નહીં ને નિકાલ થાય. જેટલા ઘા વધારે પડે તે જ અવસ્થા વધારે ને વધારે આપણા પાસે જે વધારે જેટલા ઘા વધારે પડે તે અવસ્થા વધારે ને વધારે આપણા પાસે ભમ્યા કરે. માખીની માફકો કહે છે કે મને અનુભવ કેમ થતો નથી? ત્યારે કહે જેટલા લક્ષના ઘા પડે, જેટલા લક્ષના ઘા પડેલા છે તે રૂજાય નહીં. આ તો જ્ઞાન ભાષાના સૂક્ષ્મ ઘા છે. કેટલાક તો એવાય ઘા હોય કે પરુ પણ પડ્યા કરે. એ બધાય ઘા જેમ જેમ રૂજાતા જાય તેમ તેમ અનુભવ થતો જાય. રિલેટિવમાં કેવું છે કે એક ઘા રૂજાવા માટે ત્યાંથી લક્ષ ઉઠાવીને બીજે લક્ષને બેસાડે કે પહેલો ઘા રૂજાવા માંડે. પણ જ્યાં નવું લક્ષ બેસાડ્યું ત્યાં પાછો નવો ઘા પડે. એટલે આ છે ને બહુ સરસ વાત નીકળી છે દાદાની કે લક્ષ્ય જ્યાં હોય ત્યાં આવું જાય. એ દાદા કે તમને લક્ષનું લક્ષ બેસાડી આપ્યું છે એટલે અવસ્થામાંથી હા ફ્રી થાવ પછી તમે આત્માના લક્ષમાં આવી જાઓ. એટલે વ્યવહાર બરાબર એટલે સીધી ભાષામાં વ્યવહાર પૂરો થાય કે તરત આત્માના લક્ષમાં આવી જાઓ. આ આત્મા પક્ષે પુરુષાર્થ આપો એવું કહેવા માંગે. અને બરાબર લક્ષનો સિદ્ધાંત જ્ઞાન ના લીધું હોય એના માટે પણ છે કે વ્યવહારમાં ક્યાંક વાગ્યું હોય ને એટલે દુખાવો ત્યાં જાય, એટલે ચિત્ત ત્યાં જાય, લક્ષ ત્યાં હોય. બરાબર
એ ત્યાંથી લક્ષ કાઢવા માટે શું કરે, ભાઈ હું મોબાઈલ જોઈશ, હું પિક્ચર જોઈશ, ટીવી જોઈશ, એટલે એ લક્ષ ત્યાંથી કાઢીને ત્યાં નાખે, જેથી કરીને અહીંયાથી લક્ષ વેદના કે દુખાવામાંથી નીકળી. પણ એ ત્યાં પાછું એનું બીજું નવું રેડે, ત્યાં પાછળ નવો ઘા પડે, રાઈટ રાઈટ રાઈટ. પછી કઈ રાગ દ્વેષ કરે, આ તો કઈ હોતું હશે, આમ તો ના કરે તે. એટલે એ વ્યવહારનો ચેન્જિંગ લક્ષનો જે કોન્સેપ્ટ છે એ દાદા કે છે હવે તમે આત્માના લક્ષમાં ચેન્જ કરી નાખો, રિલેટિવના લક્ષમાંથી આત્માના લક્ષમાં. તું સાથે કરીને આ બાજુ ફેરવી નાખો. રાઈટ. હા, અમને લક્ષનું બેસાડી આપે છે. જરા હજી નીચે મને જરા સ્ટાર્ટિંગ બતાવો ને નરેશભાઈ થોડું. હા બસ. જે અવસ્થાઓની આહુતિ સ્વાદ થઈ તેના ઘા ના પડે, એટલે આ બહુ સરસ વાત. જે અવસ્થાની આહુતિ સ્વાહા થઈ તેના ઘા ના પડે, એટલે કે અવસ્થા આવી અને સ્વાહા કરવી એટલે તમે એને તન્માયકાર થયા વગર એને જવા દીધી. હા, સ્વાહ થઈ એટલે એનો નાશ થઈ ગયો અને જવા દીધી. જવા દીધી એટલે તન્માયકાર નહીં થાય. એટલે જો તન્માયકાર ના થાય તો એનો ઘા પડે ઘા ના પડે. બહુ સરસ. ઘા ક્યાંથી પડે? કારણ કે લક્ષ તમે જેનું લક્ષમાં રાખો તો એનો ઘા પડે. માટે જે અવસ્થામાં લક્ષ ગયું ત્યાં ઘા પડે. એટલે તમે કોઈ બી અવસ્થામાં ગયું તો એની અસર થાય, તમને ઘા પડે એટલે અસર થાય. અને તેમાં લક્ષ ના હોય એટલે ડિસ્ચાર્જમાં લક્ષ ના હોય એટલે એમાં તન્માયાકાર ના હોય તો અવસ્થા સ્વાહા થાય. તો એ અવસ્થા આવી અસર આપીને જાય. તમે એને ગાંઠવો નહીં, ડોન્ટ ગિવ ઇટ, એને મહત્વ આપો નહીં. બરાબર છે. કહેવાનો સમજ છે અવસ્થાઓને મહત્વ આપો નહીં, એટલે એ આવીને જશે, એને સ્વાહા કહેવાય. અને એનું મહત્વ આપ્યું તો તમને અસર કરશે. એને અવસ્થા સ્વાહા થાય જાગૃતિના યજ્ઞ. જાગૃત યજ્ઞ એટલે જાગૃતનો યજ્ઞ એટલે શું? કે જ્ઞાતા દ્રષ્ટા. એ અવસ્થા નહીં બની, તમે જ્ઞાતા બનો તો ઓટોમેટિકલી એ બળી જાય કે ઓગળી જાય કે નિજરા થઈ જાય છે. સ્વાહ થઈ જવું એટલે ખલાસ થઈ જવું. લક્ષનો નિયમ એવો છે કે જ્યાં લક્ષ બેસે ત્યાં ને ત્યાં તે પાછું ફરી જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ. ફરી વાંચો. લક્ષનો નિયમ એવો છે ને કે જ્યાં લક્ષ બેસે ત્યાં ને ત્યાં એ પાછું ફરી જાય. બધું બદલાય પણ લક્ષ ના બદલાય. વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણા પુરુષાર્થ માટે બહુ સરસ વાત છે કે આપણું બધું બદલાય એટલે બહારની અવસ્થા બદલાય પણ મારું લક્ષ બદલાય નહીં. એટલે પછી શું કે છે કે અમે અલગનું લક્ષ બેસાડી આપીએ છીએ તો પછી અવસ્થામાં લક્ષ રહે જ નહીં ને. મેં તમને આત્માનું લક્ષ બેસાડી આપ્યું, અલગ એટલે આત્માનું લક્ષ બેસાડી આપ્યું. બરાબર છે. તમે આત્માનું લક્ષ બેસાડી આપ્યું છે અને એ જો તમારા લક્ષમાં રહે તો ગમે તે અવસ્થા થાય એ તમારું લક્ષ જાય. વન્ડરફુલ સેન્ટેન્સ છે. અને આખી જે દાદા ભગવાન કે છે કે દ્રઢ નિશ્ચય કરો, એને બીજા સ્વરૂપે આટલું વાતની રજૂઆત થઈ છે. લક્ષ નો નિયમ છે બધું બદલાય પણ લક્ષ ના બદલાય. જ્યાં બેસે ત્યાં પાછું ફરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યાં બેસે ત્યાં ફરી જાય. એનો સ્થૂળ દાખલો રહે. કોઈને હોય કે ભાઈ આપણે 3 મહિના પછી લગ્ન છે, હવે એના લક્ષમાં જ હોય એટલે બધું કામ કરે, નોકરી ધંધો પછી મારે ઓલું લક્ષમાં રહે, મારે લગ્નમાં બધી તૈયારી કરવાની છે, લગ્નની તૈયારી કરે એ લક્ષ જાય જ નહીં. સંજોગો બદલાય, નોકરી કરે, હાજો થાય, માંદો થાય, બહારગામ ફરવા જાય, પણ ઓલું લક્ષમાંથી જાય જ નહીં. ના જાય. એવું દાદા કે છે એટલે રિલેટિવ જો આટલું બધું આપણને રહેતું હોય તો પછી દાદા તો કે છે કે લક્ષનું બેસાડ્યા છે. હા, એટલે આ સ્થૂળમાં બહુ સારી છે કે રિલેટિવમાં કેમ છે લક્ષ છે. લક્ષનો નિયમ છે, બહુ સરસ વાક્ય છે. લક્ષનો નિયમ છે કે જે એ જાય, અવસ્થા બદલાય પણ લક્ષ રહ્યા જ કરે. એટલે એવું જો આપણને આત્માનું લક્ષ બેસી જાય અથવા મોક્ષે જવું છે, અથવા સંભાવ્ય નિકાલ કરવો છે, અથવા હું શુદ્ધાત્મા છું, આમાંથી કોઈ બી વસ્તુનો લક્ષ સોલિડ બેસી જાય ને એટલે ફાઇલોનો નિકાલ કરીને પાછો તરત આવી જાય આત્મામાં. નિયમ તો છે જ, લક્ષનો નિયમ તો છે જ કે જાય જ ના.
બહુ સરસ, ના બહુ એટલે વ્યવહાર છે એટલે વ્યવહારનો નિકાલ તો કરવો પડે. રાઈટ નોકરી હોય રાઈટ. કે રસોઈ હોય બીજું બધા કામો હોય એટલે એ તો નિકાલ કરવાનો, પણ લક્ષમાં રહ્યા કરે કે એવું શુદ્ધાત્મા ચૂનમાં હું રહેતા. શુદ્ધાત્મા છું. રાઈટ રાઈટ. બહુ એટલે સરસ. બહુ સરસ વાક્ય છે. હું સારું કઈક ગોતી આવ્યો કે જ્યાં લક્ષ બેસે ત્યાં ને ત્યાં પાછું ફરી જાય. લક્ષનો નિયમ એવો છે, આ તો અંડરલાઈન કરો, લક્ષનો નિયમ એવો છે કે જ્યાં લક્ષ બેસે ત્યાં ને ત્યાં પાછું ફરી જાય. બધું બદલાય પણ લક્ષ ના બદલાય. મારે એને સીધો કરવો છે મારા લક્ષમાં હોય ને તો બીજું બધું બદલાય, હા લોકો સમજણ કરે પણ હું એને બધો જ રહીશ. હા, બસ બસ બરાબર છે. એટલે નેગેટિવ છે વ્યવહાર. પોઝિટિવ હા બી હોય, મદદ કરવી હા તે મદદ છે, પણ મારી પાસે સંજોગ નથી, પૈસા નથી, પણ લક્ષમાં હોય તો એક દિવસ એને મદદ કરે કરો, એ પોઝિટિવ છે. correct. બોથ પણ વે, રિલેટિવ બોથ. છે. અને દાદા આ દાખલો રિયલ માટે આપે છે આમ કે તમને રાઈટ. મેં જેનું લક્ષ બેસે ને એવું અલક્ષનું અલક્ષ બેસાડી દીધું છે. એટલે તમે એ લક્ષમાં રાખશો તો તમે ફરી પાછા આવો. રાઈટ રાઈટ. બહુ સરસ, બહુ સરસ. અને પછી વ્યવહારના ઘા હશે તે રૂજાશે ને એવું બધું છે. જેટલા લક્ષના ઘા પડેલા તે રૂજાય નહીં. પણ આ જ્ઞાન ભાષાના સૂક્ષ્મ ઘા છે. કેટલાક તો એવાય ઘા હોય કે પરું પણ પડ્યા કરે કે બધાય જેમ જેમ રૂજાતા જશે તેમ અનુભવ થતો જશે. એટલે વ્યવહારના ઘાવ જેમ જેમ રૂજાતા થશે એમ બધું થશે. રિલેટિવમાં કેવું છે કે એક ઘા રૂજા માટે એની લક્ષ, એટલે આપણે વાત કરી કે એક ઘા રૂજા માટે હા. એની જગ્યાએ કરે તો એ બધું એ રિલેટિવમાં હોય. પૂર્વે જે ચાલો. પર્યાય. હા, પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે ત્યારે ચિત્ત ત્યાં ચોટી રહે. કલાકોના કલાકો રે ગૂંઠાણા જાય. જે પર્યાયો પાતળા થઈ ગયા તે પર્યાયની ચોટ ચિત્તને વધારે આવે. આ સરસ વાત છે. જે પર્યાયનું ખૂબ વેદન થયું એટલે શું છે કે એમાં શું કહેવા માંગે છે કે આપણું ભૂતકાળમાં જે જ્યાં ને ત્યાં વધારે ને વધારે ચોટેલું હતું. એટલે એ પછી એ પાછું આવ્યા જ કરે. કોઈ કોઈ વસ્તુમાં ચિત્ત ચોટી ગયું હોય, કોઈ કપડા છે, ગાડી છે, મકાન છે, તો એને આવ્યા જ કરે. આ આપણે ક્યારે લઈશું, આ શું, સ્ત્રી કે પુરુષ હોય કે વિષય હોય, અને એવું બધું કે પિક્ચરો હોય એવું બધું જોયું હોય એમાં ચિત્તમાં ફોટા પડી ગયો તો એ વારે વારે પાછા આવે કલાકો. અને જે પર્યાયો પાતળા થઈ ગયા હોય એટલે પર્યાયોની ચોટ ચિત્તને વધારે ના, એટલે કે એમાં બહુ આપણે આવ્યા હતા જોયું હતું ને બહુ ચોટે તો એવીને પાછું જતું રહે. એટલે એ પાતળા થઈ ગયા હોય તો પછી એને ચિત્તને વધારે ચોટ રહે. બરાબર ચલો આગળ. બરાબર. હમ. એ ચિત્ત ચોટું ના, એક મિનિટ. એ ચિત્તને વધારે, એક મિનિટ, જે પર્યાયો પાતળા થઈ ગયા એ પર્યાયોની ચોટ ચિત્તને વધારે ના રહે. અને ચોંટે ને છૂટું પડે. હા, એટલે ચોંટે ને છૂટું પડી એટલે ચોંટે ને છૂટું હા પડી જાય, છૂટું પડી જાય. એ પાતળું થઈ ગયું હોય બરાબર. એટલે બહુ ચોંટે ને એ ફટાફટ હા ઉપર થઈ જાય. એટલે એ ભૂતકાળના પર્યાયને જ્ઞાને કરીને પાતળા કરી નાખ્યા હોય તો એ છૂટું પડી જાય. કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે તેવા વિચારો આવતા, કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે તેવા વિચારો આવતા હોય તો તેને કહી દેવું તારો અને મારો સંબંધ માત્ર જ્ઞેય ગાથાનો છે. હવે હવે પરણવું નથી. એવું કહેતાની સાથે એ અવસ્થા વિચારો જતા રહેશે. સરસ વાત છે કે કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે અને તેના વિચાર આવતો, એટલે કઈ બની ગયું હોય પ્રસંગ અને એના જ વિચારો આવતા કરતા હોય તો આપણે વિચારોને કહી દેવાનું કે ભાઈ હવે તું જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. હવે મારે તારી સાથે પરણવું નથી. એટલે મારે તારી સાથે કઈ કાયમનું બંધાવું નથી. પરણવું એટલે પેલું આખી જિંદગીનો, એટલે કે ભાઈ હવે તું જ્ઞેય ને હું જ્ઞાતા, મારે તારી સાથે કાયમનો કઈ વ્યવહાર રાખવો નથી. એટલે એની મેળે જતા રહે.
એને કહેશું ને કે ભાઈ તું જ્ઞેય છે, હું જ્ઞાતા છું, એટલે એની મેં આવીને જતું જ. એટલે કે અમને ગાડીમાં બેસે તો વિચાર આવે, બહાર કોઈ કે ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે, દાદા કે અમને વિચાર આવે આપણું એક્સિડન્ટ થશે, પછી દાદા કે તારી વાત નોટ, હવે બીજી વાત મનને શું કે તારી વાત નોંધી, આપણું એક્સિડન્ટ થશે તો એવું વિચાર આવે. બીજી એક્સક્યુઝ મી, જય સચિદાનંદ સાહેબ. હા. મહાત્માનું કે કમ્પ્લેન છે, તમારો અવાજ જરા ધીમો આવે છે સાહેબ. હા, મોટેથી બોલું, ચાલો. અને એ છે ને આપણે લાઈટ ગયેલી છે અહીંયા અમારે, એટલે અચ્છા ઓકે, હું મોટેથી બોલું. હા, એટલે ટ્રાય કરો એટલે પ્લીઝ. હા, એટલે એમાં શું કહેવા માંગે છે કે તમારો એ વિચાર આવે દાદાને કે અમારે આપણો એક્સિડન્ટ થશે તો શું થશે, તો દાદા કે તો અમે કે તારી વાત નોંધી, હવે બીજી વાત કર, તો બીજી વાત. હા સાહેબ, અવાજ ધીમો થઈ ગયો. હા, ના, એટલે સીધા એવો વિચાર આવે તો અમે કઈ ચાલ તારી વાત નોંધી, હવે બીજી વાત, તો બીજી વાત કરે, સત્સંગની વાત કરે. પણ એમાં બળી જાય તો પાછું એને વસ્તુ એના જ વિચાર આવે, આપણે ટ્રાફિક છે, હવે રૂટ બદલશું કે આ છે. એટલે કે આ વિચાર તો અમને આવે, પણ એને જ્ઞેય તરીકે ગણીએ, જ્ઞેય તરીકે ગણવું એટલે ચાલ તારી વાત નોંધી, હવે બીજી વાત. એટલે એમાં આપણે ભળવું નહીં, તો પછી આપણને એ વિચાર આવીને જતા રહેશે. એને કહેતાની બરાબર. સાથે અવસ્થા એટલે કે વિચારો જતા રહેશે. બરાબર બરાબર. પોતાની અવળી સમજણથી પરણે છે, શાદી કરે છે. શાદી કરે છે એટલે એકાકાર થાય છે, તન્માયાકાર. એટલે અવસ્થામાં અવળી સમજણથી તન્માયાકાર, માટે એને સહન કરવું પડે છે. તન્મયાકાર થાય એટલે સંસાર ચોંટ્યો, તન્મયાકાર થાય સંસાર ચોંટ્યો. અમુક અવસ્થાઓ ચોંટાડે, મીઠી તથા કડવી બંને અવસ્થાઓ ચોંટાડે તે વખતે લક્ષમાં રહેવું જોઈએ અને બોલવું કે આ મારી હોય જ નહીં, એટલે એ જતી રહેશે. હવે આમાં બીજો ઉપાય બતાવ્યો કે અવસ્થામાં તન્માયાકાર ન થવા માટે બીજો ઉપાય તો કે નોય મારી. આ જે અવસ્થા છે તે મારી નહીં, હું શુદ્ધાત્મા છું અને અવસ્થાથી હું જુદો છું. પેલા કીધું કે તું જ્ઞેય અને હું જ્ઞાતા. બીજો ઉપાય બતાવે છે નોય મારી કહીને એ અવસ્થાથી છૂટા પડવાની ચાવી આપે દાદા. ઓકે, મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે, મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે તેમાં કોઈ ક્રિયા જોવામાં આવતી નથી. બહુ મોટી વાત છે. મોક્ષે જવું હોય ને તો તમારી કોઈ ક્રિયા જોવામાં આવતી નથી. તમે દાન કરી કે ચોરી કરી, માત્ર વિતરાગતા જ જોવાય છે. એટલું મોટું વાક્ય છે. તમે ક્રિયામાં વિતરાગ રહ્યા કે નહીં એ જ જોવાય છે. ડખો કોનું નામ, કોઈ પણ અવસ્થા હમણાં થઈ તેમાં ચિત્ત થોડી વાર ચોંટ્યું તે ડખો. આ જાત્રામાં ગમે તેવી અવસ્થાઓ આવે તોય અમે ચોટ્યા નથી. અમે અવસ્થાને ઊભી ન રાખીએ, અમે અવસ્થાને ઊભી ના રાખીએ. 3 મિનિટ ઊભી રાખીએ તો બધાની લાઈન થઈ જાય. સમજાય છે? આ આપણા મહાત્માઓને વિતરાગતા રહે પણ દરઅસલ ના રહે. એટલે પાછું આ બહુ મોટું બ્રહ્મ વાક્ય જેવું છે કે મોક્ષને જવાનું પ્રમાણપત્ર શું છે? ભાઈ તમે મોક્ષે જવાને લાયક થયા છો એવું તમે સર્ટિફિકેટ શેના આધારે મળે? તો કે તમે શું કરો છો એની ઇમ્પોર્ટન્સ નથી. તમે વિતરાગ કેટલા રહ્યા, એટલે અવસ્થામાં રાગદ્વેષ ના થયા, એ છે. અને ડખો કોને કહેવાય? કે ચિત્ત એમાં ચોંટી જાય તો એ ડખો કહેવાય. અમે તેવી અવસ્થા આવે, દાદા કે પછી જાત્રામાં કેટલી બધી અવસ્થાઓ આવે, પણ અમે ક્યાંય ચોંટ્યા નથી. અમે જો ઊભી રાખીએ એટલે ચિત્ત તૂટી જાય તો લાઈન લાગી જાય, કેટલી બધી અવસ્થાઓ ભેગી થઈ જાય. અમે તો એક અવસ્થાને આવ જાઓ આવ જાઓ આવ જાઓ આવ જાઓ આવ, ક્યાંય ચોંટીએ. આઈ થિંક બહુ ફાઇન છે આ વસ્તુ, બહુ સરસ. વિતરાગતા જોવામાં આવે, અવસ્થામાં તમે વિતરાગ કેટલા રહ્યા. તમે દાન રાઈટ કરી, મેં દાન કર્યું છે, હા જોજે, આપણે એને કહીએ, બીજાને બતાવી જાય તો તમે રાગ કર્યો. ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી, તમે વિતરાગતા કેટલા રહ્યા. રાઈટ સારી રાઈટ.